ડિનરમાં કે બ્રેકફાસ્ટમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવો નાસ્તો, જેના માટે મગની દાળ 100 ગ્રામ લઈશું અને તેને 2 થી 3 વાર સારા પાણીથી વોશ કરી અને અડધી કલાક માટે પલાળી દઈશું. ઉતાવળ હોય તો 15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી શકાય. સરસ રીતના પલળી ગયેલી તો મિક્સર જારમાં 2 ઇંચ જેટલા આદુનો ટુકડો અને 2 મરચાં લઈશું. આ દાળને 1 બાય 1 સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો એકદમ સ્મૂથ બેટર અહીંયા તૈયાર છે. તેમાં અડધી ચમચી મીઠું, થોડી એવી હળદર, 2 ચપટી હિંગ ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. આ ખીરું છે રેગ્યુલર ઢોસાનું ખીરું હોય તેવું જ રાખવાનું છે. હવે ઢોસાની લોઢી સારી રીતના ગરમ થઈ ગયેલી તો 2 ચમચા આવી રીતના રાઉન્ડ મોશનમાં ફેરવતા જશું. થોડું એવું તેલ, ચટણી પાવડર, ડુંગળી ઝીણી સમારેલી, લીલું લસણ, થોડી એવી કોથમીર, આ બધી વસ્તુને 1 બાય 1 સ્પ્રિંકલ કરતા જશું. આમાં ચીઝ પણ ખૂબ જ સરસ લાગે છે તો સ્પ્રેડ કરી શકાય. એક બાજુ સરસ રીતના ઢોસો શેકાઈ ગયો છે તો સર્વ કરવા માટે રેડી છે. થેન્ક યુ.